નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટ ભાવનગર હાઈવે પરથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુરુવારે 5 જૂન માર્ગ અને મકાન વિભાગના અધિકારીને અકસ્માત નડ્યો હતો। અધિકારીની ગાડી 40 ફૂટ ઊંચા પુલથી ખાબકતા કારમાં બેઠેલા અધિકારી અને ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ ગુરુવારે 5 જૂન રાજકોટ ભાવનગર રોડ પર મહેકા નજીક માર્ગ અને મકાન વિભાગની કાર 40 ફૂટ ઊંચેથી પુલ નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અકસ્માતમાં અધિકારી તેમજ ડ્રાઈવર બંનેના મોત નીપજ્યા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અધિકારી ભાવનગર વિઝિટ માટે ગયા હતા, ત્યાંથી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો। બસ આજ માટે આટલું જ। અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।